તો જય ઠાકર ભેરું સૌથી પહેલા તો આપણી YouTube ચેનલ ઉપર તમારું હાર્દિક સ્વાગત છે। અને આજે ફાઇનલી આપણે YouTube માં વ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું છે। અને તમે જે મને Instagram માં પણ જે 5000 ફોલોવર કરી દીધા, બહુ મારા માટે બહુ મોટી વાત કહેવાય। અને જે તમે સાથ સહકાર આપ્યો છે એ બદલ ખૂબ ખૂબ આભાર। અને આપણે YouTube માં પણ આવી રીતે વ્લોગ લઈને આવતા રહેશું, તો YouTube માં પણ સાથ સહકાર આપજો। આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક શેર એન્ડ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। અને આજના વ્લોગમાં કન્ટિન્યુ રહેજો, કારણ કે આજ આપણે મારું ડેઈલીનું રૂટીન જાણવાના છે। અને સુગર ફેક્ટરીને પણ આપણે કોડીનાર જે સુગર ફેક્ટરી છે એને આપણે અંદરથી જાણવાનો પ્રયત્ન કરવાનો છે। તો બન્યા રહેજો વિડીયોના એન્ડ સુધી, બને ત્યાં સુધી ક્યાંય સ્કીપ ન થાય એવો વધારે આગ્રહ રાખજો। બાકી મળીએ હવે ફેક્ટરીએ। તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા સુગર ફેક્ટરીમાં। જો આવો કઈક ફેક્ટરીનો નજારો છે। આપણે બધું વ્યવસ્થિત આજ આખી ફેક્ટરીને આપણે જોવાની છે। ફેક્ટરીને બધું આખું તમને એગ્રેક્ટલી શક્ય હશે એટલું તમને બધું બતાવવાનું છે। ફેક્ટરીમાં કેવી રીતે ફેક્ટરી વર્ક કરે છે, મિલ બતાવવાનું છે, પછી પાછળ બોઇલર છે એ આપણે જોવાનું છે। આ ભાઈ આપણી હારે કામ કરે માધવભાઈ, એ પણ આવી ગયા। ને આગળ બીજા એક ભાઈ છે સતીશભાઈ ને રાહુલભાઈ ની, પણ આપણી વાટ જોઈ। એટલે આપણે જઈએ હવે સ્ટોરે અમારે, જ્યાં અમે કપડા ને એવું બધું બદલાવીએ ત્યાં। તો કપડા ને એવું બધું, કપડા તો જો કે નથી બદલાવાના, ત્યાં એટલું લોડિંગ વાળું કઈ કામ નથી એટલે। ને હેલ્મેટ ને એવું બધું પહેરવાનું છે, તો હેલ્મેટ ને એવું બધું ત્યાંથી પહેરી અને પછી સાઈડ ઉપર જાઉં। સાઈડ ઉપરથી શું કામ છે શું નહીં, ફિટર ને બધાને પૂછી અને કાપૂસનું કે કઈ કામ હશે તો એ આપણે ટૂંકમાં હેલ્પર તરીકે તો બધું એ જ કરવાનું હોય, એટલે એ બધું કામ કરવાનું છે। અને શક્ય હશે એટલું આપણે ફેક્ટરીનું બધું આગળ આપણે જોઈએ। તો બન્યા રહેજો વિડીયોના એન્ડ સુધી। એક ખાસ ફેક્ટરી આખી તમારે ઘર બેઠે જોવાની છે, બધું એકથી તમને બતાવવાનું છે, તો એન્ડ સુધી બન્યા રહેજો। તો ભાઈ હવે કરીએ આપણે વિડીયોની અસલી શરૂઆત। હવે આપણે અહીંયા સૌથી પહેલા છે ને સુગર ફેક્ટરીમાં જે કેન્ટીન છે ને એ કેન્ટીન જોવાની છે। જો આવી રીતે અહીંયા કઈક કેન્ટીન છે, ને આ ભાઈ અમારે કેન્ટીનના ઓનર છે। કેન્ટીનના ઓનર છે ને દરરોજ અલગ અલગ માણસો બદલ્યા હોય, એમાં કોણ ઓનર છે હાચું કે કોણ નહીં એ આપણે કઈ ખાસ ખબર નથી। અમારે સતીશભાઈ ને માધવભાઈ ને એ બધે અહીંયા બેઠા ને એ બધા ચા પાણી પી છે। અને આવી રીતે અહીંયા જો આ બધું સમોસા ને એવું બધું દિનેશભાઈ ને અમારે બનાવે। આ સમોસામાં ને એમાં દિનેશભાઈ નથી, બાકી આગળ હું તમને બતાવે। સમોસા ને એ દિનેશભાઈ બનાવે ને એટલે હું આવું ચા પાણી પી, એટલે મને શું કઈ ખબર કે બાપુ એકાદો દુહો કે હું કઈક ગાઈ નાખું, એટલે હું દુહો કે ભજન કે હું કઈક ગાઈ નાખું, એટલે ચા ને એક સમોસા આપણે ફ્રીમાં મળી જાય ને એ અમારા દિનેશભાઈ એકદમ મોજીલા માણસ છે। આવી રીતે કઈક સુગર ફેક્ટરીની કેન્ટીન છે। આગળ આપણે પછી બીજી ફેક્ટરીમાં કેવી રીતે વર્ક બધું કરે એ પણ જાણીએ। તો હવે આપણે આવી ગયા છે આ શરૂઆતમાં જે ફેક્ટરીના સ્ટાર્ટિંગમાં શેરડીનો માલ જે આવે છે ટ્રેક્ટર દ્વારા લોડ જે થાય છે એને આવી રીતે ઉતારવામાં આવે વાંદરા દ્વારા, અને આવી રીતે પેલા ઢેગલો કરવામાં આવે। અહીંયા જો આગળ આ બધું આવી રીતે આ વાંદરા દ્વારા અહીંયા ટ્રેક્ટર માંથી જે માલ હોય એને અનલોડ કરવામાં આવે અહીંયા સાઈડમાં। અને જે આ ચેન છે ને એ ચેન દ્વારા પછી આગળ શેરડી મોકલાય છે પીલવા માટે પ્લાનમાં। આ ઉપર એક ભાઈ બેઠા છે, એને આ મશીનને ઓપરેટ કરે છે। એ ત્યાંથી ને ત્યાંથી જ આખું મશીન ઓપરેટ કરે છે। અને આવી રીતે શેરડીને ટ્રેક્ટર માંથી ઉપાડી અને પેલામાં લોડ કરે છે, અનલોડ। તો આવી રીતે છે શરૂઆતમાં ફેક્ટરીની શરૂઆતમાં આવી રીતે બધું ટૂંકમાં સંચાલન થાય છે। અને આ વાંદરા દ્વારા આવી રીતે બધું કરવામાં આવે છે। અને આગળનું પણ બીજું આપણે આવી રીતે અહીંયાથી ફેક્ટરી આ બધી દેખાય છે। જો કે આ શરૂઆતમાં છે એટલે મારે હું બોલવું ને કેવી રીતે બોલવું, એટલે આમ થોડુંક બોલવા મને તકલીફ પડે। પણ આપણે ઇન્સ્ટાગ્રામની જેમ
આમાં પણ ધીરે ધીરે સુધારા વધારા થતા જાય અને ધીરે ધીરે પછી જેમ તમે સાથ સહકારને આપતા રહેશો એમ પછી રેગ્યુલર વ્લોગ પણ આવતા જશે અને આપણે કઈ રીતે બોલવું, તમને કઈ રીતે સમજાવવા એ આપણને ધીરે ધીરે બધી ખબર પડવા માંડી જશે એટલે વ્યવસ્થિત બધું આવતું જશે. આવી રીતે બધું આ ફેક્ટરીનો ફ્રન્ટ ફેસ છે. આગળથી ફેક્ટરી કંઈક આવી લાગે, આપણે અંદરથી હજી બોઇલર ને એવું બધું પણ જોવાનું છે એટલે આગળ જેમ જાતો જાય એમ તમને બધી વસ્તુ એક દેખાડતો જાય. એમાં જે તમે જે ઢેગલો જોઈ રહ્યા છો ને એ સાઈડમાં પહેલા ઢેગલો કરવામાં આવે, કારણ કે એક હારે તો એટલી શેરડી ન પીલાય એટલે સાઈડમાં એટલો એને ઢેગલો કરવામાં આવે છે અને પછી થોડી કરી અને પાછળ એમાં જે અંદર પટ્ટો ચાલે છે ને એ પટ્ટામાં એને શેરડીને નાખવામાં આવે અને એ શેરડી આગળ જાય પીલવા માટે મિલમાં. એટલે આવી રીતે એને ટ્રેક્ટરમાંથી અનલોડ કરે છે આ વાંદરા દ્વારા. અને એ ટ્રેક્ટર છે ને પેલા અહીંયા પાછળ જો આ પેલી સાઈડ જો કાંટો દેખાશે તમને, એ પેલા ટ્રેક્ટર આવે તે પેલા કાંટે એનો વજન થાય અને એનો વજન થાય પછી એના જે પ્રમાણે એનું ભાવનું ને જે સેટલમેન્ટ હોય કંપની દ્વારા એ બધું એને પેલી કાંટા પરથી એને આપી અને પછી અહીંયા ટ્રેક્ટર આવે એટલે ટ્રેક્ટર આ વાંદરા દ્વારા એને અનલોડ કરવામાં આવે અને પછી એ વાંદરા દ્વારા ધીમે ધીમે પેલા પટ્ટામાં નાખે એટલે પછી આગળ પેલા મિલમાં જાય અને એવી રીતે આખી શેરડીનું પિલાણ છે. આગળ આપણે મિલ પણ આપણે જોશું અને ઇન્સ્ટાગ્રામમાં પણ આપણે વ્લોગ બનાવતા હતા તો એમાં પણ ઘણા લોકોના કોમેન્ટ પણ હતી અને પર્સનલી મને ડીએમ પણ હતા કે ભાઈ ફેક્ટરીમાં આપણે જોબ જોતી હોય તો કેવી રીતે ત્યાંનું પૂરું છે. તો એ લોકોને મેં ઘણાને ડીએમ ના પણ આન્સર આપ્યા હતા અને કોમેન્ટના પણ આન્સર આપ્યા હતા અને આપણા યુટ્યુબના વ્લોગ મારફતે પણ એમને કહી દઉં કે અહીંયા તમારે ઓફિસે કેટલું તમારો અભ્યાસ છે એ બધી અહીંયા માહિતી તમારે જમા કરાવવાની હોય છે અને એ લોકોને પછી તમારા અભ્યાસ પ્રમાણે અને તમારા અનુભવ પ્રમાણે એ લોકોને લાગે કે નહીં આ વ્યક્તિ આપણે અહીંયા ફેક્ટરીમાં આ કોઈ પણ ટૂંકમાં આપણે એને જવાબદારી કે કંઈ આપી શકીએ તો કામ ઉપર રાખી શકીએ તો પછી એ ફેક્ટરી વાળા તમને સામેથી બોલાવે અને ઇન્ટરવ્યુ વગેરે તમારું લે છે. તો એવી રીતે અહીંયાની પ્રોસેસ છે આખી. અને જો આ બધા જે છે ને પાછળ તમે જોઈ રહ્યા છો એ બધા ખેડૂતોના ટ્રેક્ટરો બધા શેરડીના ભરેલા છે. હજી એ લોકોના વારા નથી આવ્યા એમ. આ જેમ શેરડીનું પિલાણ થતું જાય અને આગળ જેમ પ્રોસેસ થતી જાય એમ ધીરે ધીરે આ લોકોના વારા લેવાતા જશે અને ટ્રેક્ટર આખા બધા ખાલી થતા જશે અને આ ટ્રેક્ટર પાછા ખાલી થાય આની ટૂંકમાં મર્યાદા હોય કે ભાઈ એટલા ટ્રેક્ટર આપણે દરરોજના એન્ટ્રી આપવાની એમ. એટલે અહીંયા એટલા ટ્રેક્ટરો અહીંયા ઉભા છે, ઘણા ટ્રેક્ટરો છે, અંદાજે 20-25 ની આજુબાજુ અને વધારે હોય તો પણ નક્કી નહીં એમ. તો એ ટ્રેક્ટર પાછા ખાલી થાય એ પ્રમાણે પાછા બીજા ટ્રેક્ટર આવે એમ પાછું એ પ્રમાણે શેરડીનું પિલાણ પણ એટલું હોવું જોઈએ એમ. તો એ શેરડીનું પિલાણ થાય એ પ્રમાણે પાછી એની આવક થાય. અને આજ પાછો રવિવાર છે એટલે અમે પણ બપોર સુધી જ છે, કારણ કે 1 વાગે અમારે પણ હાફ ડે હોય આજ રવિવાર છે એટલે 1 વાગે અમે પણ જતા રહેવાના છે. અને જે શિપમાં લોકો છે ને એ શિપમાં લોકો કામ કરશે પણ કોન્ટ્રાક્ટ બેઝ ઉપરના માણસો છે એ અડધો દિવસ ભરી અને જતા રહેશે. જો આ તમે જે જોશો આ મિલ છે, આ મિલની અંદર શેરડીનું પિલાણ થાય છે અને એ શેરડીનું પિલાણ થાય છે અને રસ અલગ ટેન્કરમાં તેમાં ભરવામાં આવે છે. અને આમાં જે તમે જોઈ રહ્યા છો ને એની અંદર બેગાસ એટલે કે જે શેરડીનો રસ ટૂંકમાં પીલાઈ જાય ને પછી જે શેરડીના જે સોતા વધે ને એને બેગાસ કહેવામાં આવે. આગળની સાઈડ આપણે પેલા વાંદરાને એ જોયું, ત્યાંથી એ શેરડી જે છે એ શેરડીને મશીનમાં નાખે, મશીનમાં ટૂંકમાં શેરડી જેમાં પીલાય એને કહેવામાં આવે છે મિલ. એ મિલ અહીંયા આગળની સાઈડ છે આપણે જોયું અને પાછળની સાઈડ છે એ બોઇલર છે. જો અહીંયા છે ને માણસો બધા શિપમાં હોય ને એ શિપમાં માણસો હોય એ બધા રાત્રે ને દિવસે એને બધા ચા બનાવતા હોય છે ચૂલો માંડીને. અહીંયા ટુકડી પ્રમાણે બોઇલરમાં માણસો કામ કરે છે કે 8 કલાકની ડ્યુટી હોય કે ભાઈ સવારે 8 વાગે આવે તો એ પાછા બપોરે 12 વાગે કે નહીં 4 વાગે આવે એ પાછા 12 વાગે જતા રહે, 12 વાગે આવે પાછા 8 વાગે જતા રહે. એવી રીતે એ લોકોને 8 કલાકની શિપ હોય છે
અને આખી ફેક્ટરીમાં જો જીવાદોરી સમાન હોય, આખી ફેક્ટરીમાં જો મેન વસ્તુ હોય તો એ છે બોઇલર. અહીંયા પાછળ બોઇલર આખું તમે જોઈ શકો છો. એ આખું બોઇલર આપણે અહીંયા કોડીનાર સુગર ફેક્ટરીમાં ત્રણ બોઇલર છે ટોટલ. એટલે 3 બોઇલર ટોટલ છે. એ આખા 3 બોઇલર ઉપર આખી ફેક્ટરી ચાલે છે. એટલે એ ફેક્ટરીમાં આમાં માણસો દ્વારા આગ નાખવામાં આવે છે. આ બધા જે માણસો છે અહીંયા કામ કરે છે શિપ દ્વારા, ને 8-8 કલાકની શિપ હોય. એ તો આપણે આગળ વાત કરી. એ આ બોઇલરમાં લાકડા ને એવું બધું નાખવામાં આવે છે. એ લાકડામાંથી ને જે આગમાંથી પ્રેશર ઉત્પન્ન થાય, એ પ્રેશરથી આખી ફેક્ટરી અને આખું મિલ હેન્ડલ થાય છે. જો આ બોઇલર બંધ થઈ જાય એટલે પછી ફેક્ટરી તો ઓબ્વિયસલી બંધ થઈ જ જાય. એટલે આમાં સતત અને કાર્યરત રહેવું પડે છે માણસોને. એટલે આ આપણે કોડિયાર ફેક્ટરીમાં આવા 3 બોઇલર છે જે કાર્યરત છે અત્યારે, કે જે 24 કલાક માટે એને ચાલુ જ રાખવા પડે અને માણસોને પણ એમાં કાર્યરત રાખવા પડે. આ જે મારી પાછળની સાઈડમાં જે તમે જોઈ શકો છો અત્યારે, આ જેસીબી ને છે અને ઢગલો છે, એને બેગાસ કહેવામાં આવે. એટલે બેગાસ એટલે કે જે શેરડીનો રસ નીકળ્યા પછી વધેલા સોતા, એ સોતાને ટૂંકમાં બેગાસ કહેવામાં આવે. એ આ પાછળ જો ચેન છે ને, એ ચેન મારફતે અહીંયા ઢેગલો કરવામાં આવે છે. અને એ ઢેગલો પાછો આપણે બોઇલરમાં ઉપયોગ કરીએ છીએ, જેથી કરીને બોઇલરમાં આગ ને એવું પકડી શકે અને બોઇલરમાં લાકડા પણ ઓછા જ હોય એમ. એટલે એ પાછા જે બેગાસ છે એ બોઇલરમાં ઉપયોગ થઈ જાય છે. એવી રીતે આખું બોઇલર ટૂંકમાં વર્ક કરે છે. અત્યારે ઘણા લોકો ફેક્ટરીમાં કામ કરે છે. અહીંયા લોકલ માણસો પણ છે અને બહારથી પણ આવેલા માણસો છે, એ પણ ફેક્ટરીમાં કામ કરે છે. અને ફેક્ટરીમાં આમ જોઈએ તો એવડી મોટી કોઈ પણ કંપની હોય તો એની સેફટીનું ખૂબ જ ધ્યાન રાખવામાં આવે છે. કારણ કે કોઈ માણસ ગમે ત્યાંથી પડી જાય તો એનો જિમ્મેદાર કોણ? એટલે સેફટીનો ને એનું પણ ખૂબ સરસ રીતે ધ્યાન રાખવામાં આવે છે. અને આ મારી જે પાછળની સાઈડ છે એ આખું આરો પ્લાન્ટ છે. આરો પ્લાન્ટ એટલે માણસોને પીવા માટેનું પાણી નહીં, પણ એમાં જે પાણી ફિલ્ટર જે થાય છે એ પાછું આપણે ખાંડ બનાવવામાં એટલે કે સુગર બનાવવામાં ઉપયોગ થાય છે. અને ટૂંકમાં સુગર બનાવવા માટે પણ એક આપણે આરો થી જે પાણી શુદ્ધ થાય છે એ પાણી વાપરવામાં આવે છે. એટલે એ પણ બહુ સારી બાબત કહેવાય. અને અહીંયા બીજું આગળની સાઈડ છે ને, એ પાવર પ્લાન્ટ છે. એટલે કે આખી ફેક્ટરીમાં પાવર અહીંયાથી સપ્લાય થાય છે. જે મારી પાછળ છે આ બધું, આખી ફેક્ટરીમાં અહીંયાથી પાવર સપ્લાય થાય છે. અને બધા અહીંયાથી કનેક્શન કરેલા છે. એ લોકોએ લાઈન આખી જોડેલી છે. એટલે કે જ્યાં જ્યાં કોઈ પણ પાવરની જરૂરિયાત પડે એટલે ડાયરેક્ટ એ કનેક્શન પહોંચાડી દેવામાં આવે. એટલે ડાયરેક્ટ આપણે ઉપયોગ જ કરવાનો થાય પાવરનો. એવી રીતે આખી ફેક્ટરી અટાણે બહુ સરસ રીતે કાર્યરત છે. અને આ અત્યારે બધું બહુ સરસ રીતે ઉપર તો જો કે અત્યારે કામ ચાલુ છે એટલે ઉપર અત્યારે હું નહીં જઈ શકું. ત્યાં જવાની મનાઈ છે કારણ કે સેફટી ઇસ્યુ થોડા આવી શકે, એટલે ઉપર ન જવાય. પણ અહીંયાથી તમને આખું બતાવી દઉં કે જો આ પેલા ટેન્ક છે એમાં પણ ગળ ને એવું બધું પેલા બને. એટલે ટૂંકમાં ગળ એટલે ગળ જેવું ટૂંકમાં રસી જેવું બને એમ. અને એમાં પછી એને ગરમ કરવામાં આવે અને અલગ અલગ ટેમ્પરેચર ઉપર એને ગરમ કરવામાં આવે. અને એમાં પછી કઈ કેમિકલ કે એવું કઈ એ લોકોને જે રાસાયણિક પ્રક્રિયા થતી હોય એ બધી પ્રક્રિયા કરવામાં આવે. અને આ જે પોઈન્ટ છે ત્યાંથી ખાંડ ટૂંકમાં ઉપરથી ખાંડ અહીંયા આવે છે અને અહીંયાથી પછી ખાંડનું પેકિંગ કરવામાં આવે છે. તો અત્યારે ફાઇનલી 1 વાગી ગયો છે અને હવે હું ઘરે જાઉં, કારણ કે મારા પપ્પા જમવા માટે વાટ જોઈ છે. અને વધારે તો જેટલું ફેક્ટરીમાં મારાથી શક્ય હતું એટલું તમને લોકોને દેખાડ્યું. અને આગળ પણ આપણી સાથે જોડાયેલા રહેજો. આપણે નવીનતમ માહિતી ને એવું બધું લાવતા રહેશું. આપણી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. અને ખાસ કરીને વિડીયો કેવો લાગ્યો ને કોમેન્ટ કરી નાખજો, કારણ કે તમારી એક લાઈક અને તમારી એક કોમેન્ટ મારા માટે ખૂબ જ મહત્વની છે. એટલે મહેરબાની કરીને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરતા રહેજો અને આવી જ રીતે આપણા વિડીયો નિહાળતા રહેજો. જય ઠાકર.